દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગામે બસ સ્ટેશન પાસે કચરાના ઢગલા, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ। સંજેલી તાલુકાના સંજેલી ગામે બસ સ્ટેશનની બાજુમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વ્યાપી રહી છે। દિવસે હજારો મુસાફરો બસ સ્ટેશન પરથી મુસાફરી કરે છે, ત્યારે આવી ગંદકી વચ્ચે લોકોને ભારે મુશ્કેલી પડે છે। બસ સ્ટેશનની આજુબાજુ નાસ્તાની દુકાનો હોવા છતાં મુસાફરોને ત્યાં ભોજન કે નાસ્તો કરવા પણ અચકાવવું પડે છે। સ્થળ પર ઢોર, ઢાકર, ગાય અને બળદ કચરાના ઢગલામાંથી ખાવા આવતા જોવા મળે છે। રસ્તા પર જ કચરાના ઢગલા હોવાને કારણે સંજેલી ગામનું મુખ્ય બસ સ્ટેશન ગંદકીનું કેન્દ્ર બની ગયું છે। સ્થાનિક રહેવાસી રામચરણનું કહેવું છે કે આ કચરાના ઢગલા ક્યારે અહીંથી સાફ થશે। રોજ બસ સ્ટેશન આવનારા લોકોને આ દુર્ગંધ અને ગંદકી વચ્ચે મુસાફરી કરવી પડે છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગૃત થઈને અહીં જરૂરી સફાઈની કામગીરી હાથ ધરશે। રિપોર્ટર વિપુલ બારિયા, દાહોદ।